નમસ્કાર ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રોજના નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચાર, નવા વાયરસના લક્ષણો શું છે? કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, ભારે તોફાન સાથે વાવાઝોડું સર્જાયું, દરેક ખેડૂતને 3000 રૂપિયા, ટ્રેક્ટર ખરીદવા સહાય, પેટ્રોલના ભાવમાં વધારો થયો, દર મહિને 1200 રૂપિયા પેન્શન, અકસ્માત બાદ 5 લાખ રૂપિયાની સહાય, ચૂંટણીને લઈને મોટું અપડેટ, ગુજરાત સરકાર દ્વારા 50,000 સહાય, ખેડૂતોની આશાઓ પર પાણી ફર્યું, વ્યવસાય કરવા 10 લાખ સહાય। નવા વાયરસના લક્ષણો શું છે? કોરોના વાયરસનું નવું સ્વરૂપ ફ્લીટ પણ કોરોનાથી આવ્યું છે। આવી સ્થિતિમાં તેના લક્ષણો પણ કોરોના અલગ કરતા નથી। જ્યારે આનાથી રોજ ચેપ લાગે છે ત્યારે શરીરમાં દુખાવો, તાવ અને કેટલાક કિસ્સાઓમાં પાચન સમસ્યાઓ થાય છે। તેથી આ કિસ્સાઓમાં દર્દીને કયા પ્રકારનો ચેપ લાગ્યો છે તે નક્કી કરવું મુશ્કેલ છે, એટલે કે તે જૂના વેરિયન્ટથી સંક્રમિત અને નવા વેરિયન્ટથી જાણી શકાતું નથી। તેથી તેને ઓળખવા માટે ખાસ જીનોમ પરીક્ષણ કરવું પડશે। નિષ્ણાતો કહે છે કે જો નવા પ્રકારનો ચેપ લાગે છે તો દર્દીને ગળામાં દુખાવો થઈ શકે છે। તેમાં ઉધરસ, થાક, અનુશાસિક ભીડ, વહેતું નાક, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, તાવ અને સ્વાદ અથવા ગંધ ગુમાવવા જેવા લક્ષણોથી સમાવેશ થાય છે। કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, એક તરફ ગરમીનો પ્રકોપ ગુજરાતમાં વધી રહ્યો છે તો બીજી તરફ અમુક સ્થળે અમિશ્યાંતના પડ્યા છે। આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી તે અનુસાર 24 મેથી 5 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા છે। ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે। આગાહી કરે છે કે 17 જૂન પછી રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસશે। આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે। ભારે તોફાન સાથે વાવાઝોડું સર્જાયું, પશ્ચિમ બંગાળમાં તોફાન અને વીજળીના કારણે ભારે તારાજી સર્જાઈ છે, જેના કારણે બંગાળ રાજ્યમાં 12 લોકોના મોત થયા છે। IMDના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં વાવાઝોડું અને પવન ચાલુ થશે, તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે। CM મમતા બેનર્જીએ આ દુર્ઘટનામાં થયેલા મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે। દરેક ખેડૂતને 3000 રૂપિયા, PM કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે। PM માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3000 રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે, જ્યારે આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે। આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે। ટ્રેક્ટર ખરીદવા સહાય, ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકારે આ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે લેવા માટે ખર્ચાના 40%, વધુમાં વધુ 2 લાખ રૂપિયા આપવામાં આવશે। 3 વર્ષની અંદર 0.50 હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે। 6 વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે। સહાય મેળવવા માટે તમે અરજી ફોર્મ આ ખેડૂત પોર્ટલ પર વેબસાઇટ પર જઈને ભરી શકો છો। પેટ્રોલના ભાવમાં વધારો થયો, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 7 મેના રોજ દેશના તમામ રાજ્યો માટે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા। અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું તો ઘણા રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના દરોમાં વધારો પણ થયો। ગુજરાતમાં ભાવમાં 10 પૈસાનો વધારો થતાં નવો ભાવ 55 રૂપિયા પહોંચ્યો છે। દર મહિને 1200 રૂપિયા પેન્શન, ગુજરાતમાં વૃદ્ધ વડીલોને સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે। પેન્શન માત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે। 60 થી 89 વર્ષના જૂથના લોકોને મહિને 3750 અને 80 વર્ષથી વધુ 1000 રૂપિયા મળે છે, જેમાં 500 રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। અરજી કરનાર ગ્રામીણ વિસ્તારોમાં VCEની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લો। અકસ્માત બાદ 5 લાખ રૂપિયાની સહાય, માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે। માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને 5 લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે। આ અંગે ચંડીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના હેઠળ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। અકસ્માતના દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવે છે। ચૂંટણીને લઈને ખેડૂત માટે મોટું અપડેટ આવ્યું। 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું, જેને લઈ ચૂંટણી પંચે આંકડા જાહેર કર્યા છે। તો અનુસાર ગુજરાતની 25 લોકસભા સીટ પર 4,89,082 મતદાતાઓ હોવા છતાં 2,88,54,330 લોકોએ વોટ આપ્યો। આમ છતાં લોકો મત આપવા જ ન ગયા। અમરેલી, અમદાવાદ વેસ્ટ અને પોરબંદર લોકસભા સીટ પર 10 લાખથી ઓછા મત પડ્યા છે।
આ મામલે કેમ ગુજરાતીઓ પાછળ રહ્યા? કોમેન્ટ કરી તમારા કારણો જણાવજો. ગુજરાત સરકાર 50,000 રૂપિયા સહાય. ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા પાત્રતા ધરાવતા અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે ₹10,000 તેમજ 11 અને 12 વાર્ષિક સહાય ₹15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આમ આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા કુલ 50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. ખેડૂતોની આશાઓ પર પાણી ફર્યું. ખેડૂત માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો ઘણા વર્ષોથી દેવામાફી માંગ કરતા આવ્યા છે. 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી, ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવામાફીને લઈને સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં. ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024 લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશ ખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે ખેડૂતોની આશાઓ પર પાણી ફર્યું છે. માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બનશે તો મોદી સરકાર જે ઉદ્યોગપતિઓને લોન માફ કરી તે રકમ ખેડૂતોને લોન માફ કરવામાં વાપરવામાં આવશે. વ્યવસાય કરવા 10 લાખ રૂપિયાની સહાય. કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા જટિલ હોય છે. આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે, જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે. જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે. આ યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે છે અને અરજદારે કરવાની રહેતી પ્રક્રિયા વિશે તમે જાણકારી આપીશું.